Hello friends, I am Nirav Thakkar. Today we are talking about BSc Sem 5 Physics, paper 503, and in that unit 1, that is radioactivity. So in the radioactivity chapter or unit, we will study about alpha, beta and gamma rays. First of all, let's see what is radioactivity. એટલે કે રેડિયોએક્ટિવિટી એટલે શું? રેડિયોએક્ટિવિટી એટલે શું? તો આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકમાં આપણી પાસે ઘણા બધા તત્વો છે. તો એવા તત્વો કે જેનો પરમાણુ ક્રમાંક Z એ 80 કરતાં વધારે હોય, એવા તત્વો કે જેનો પરમાણુ ક્રમાંક 80 કરતાં વધારે હોય, એવા તત્વો પોતાનામાંથી આપમેળે કેટલાક કિરણોનું ઉત્સર્જન કરે છે. એવા કિરણો એ કયા કયા કિરણો છે? તો એ છે આલ્ફા, બીટા અને ગામા. આલ્ફા કણને આલ્ફા વડે દર્શાવાય છે, બીટા કણને બીટા અને ગામા કણને ગામા વડે દર્શાવવામાં આવે છે. રેડિયોએક્ટિવિટીના પણ બે પ્રકાર છે. એક છે કુદરતી અને બીજું છે કૃત્રિમ. તો કુદરતી રેડિયોએક્ટિવિટી આપણે કોને કહીશું? તો કે Z 80 કરતાં વધારે હોય, તો કે એવા તત્વો કે જેમનો પરમાણુ ક્રમાંક 80 કરતાં વધારે હોય અને પોતાનામાંથી આપમેળે આલ્ફા, બીટા કે ગામા જેવા કિરણોનું ઉત્સર્જન કરે, તો એવા તત્વોને કહેવાય રેડિયોએક્ટિવ તત્વ. એવા તત્વોને કહેવાય રેડિયોએક્ટિવ તત્વ અને આ ઘટનાને કહેવામાં આવે છે રેડિયોએક્ટિવિટી. આ ઘટનાને કહેવામાં આવે છે રેડિયોએક્ટિવિટી. જ્યારે કૃત્રિમ રેડિયોએક્ટિવિટીની વાત કરીએ ત્યારે તો લેબ ફ્રેમ ઓફ રેફરન્સીસમાં કે લેબોરેટરીમાં પ્રયોગને અંતે ભારે તત્વોમાંથી આલ્ફા, બીટા કે ગામા કિરણો ઉત્સર્જાવાની રીતને કૃત્રિમ રેડિયોએક્ટિવિટી કહેવામાં આવે છે. ફરીથી, તો રેડિયોએક્ટિવિટીના કેટલા પ્રકાર છે? કુદરતી અને કૃત્રિમ. તો રેડિયોએક્ટિવિટી આપણે કોને કહીશું? તો કે ભારે તત્વો કે જેમનો પરમાણુ ક્રમાંક Z એ 80 કરતાં વધારે હોય, એવા તત્વો પોતાનામાંથી આપમેળે આલ્ફા, બીટા કે ગામા જેવા તત્વોનું ઉત્સર્જન કરે છે. આવા તત્વોને રેડિયોએક્ટિવ તત્વ કહેવામાં આવે છે અને આ ઘટનાને રેડિયોએક્ટિવિટી કહે છે. જો લેબ ફ્રેમ ઓફ રેફરન્સીસમાં ભારે તત્વોમાંથી આલ્ફા, બીટા કે ગામા કિરણો ઉત્સર્જાવવામાં આવે તો આ ઘટનાને કહેવામાં આવે છે કૃત્રિમ રેડિયોએક્ટિવિટી. તો સૌથી પહેલા આપણે જોઈએ કે આલ્ફા કણ શું છે. આલ્ફા કણ, તો આલ્ફા કણને He24 વડે દર્શાવવામાં આવે છે. He મીન્સ તમારો હિલિયમ. આલ્ફા કણને તમને He24 વડે તમે દર્શાવી શકો છો. જ્યારે કોઈ પણ રેડિયોએક્ટિવિટીની ઘટનામાંથી આલ્ફા કણ છૂટો પડે તો તેની ઉર્જા લગભગ એનર્જી ઇઝ ઇક્વલ ટુ 5 થી 10 MeV જેટલી હોય છે, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. ઇન જનરલ 5 to 10 MeV જેટલી હોય છે અને તેનો વેગ v બરાબર 10⁷ મીટર પર સેકન્ડના ફોર્મનો હોય છે. 10⁷ મીટર પર સેકન્ડ હોય છે. હવે સમજીએ કે આલ્ફા કણની અવધિ એટલે શું? આલ્ફા કણની અવધિ એટલે શું? અવધિને આપણે ઇંગ્લિશમાં કહીએ રેન્જ. અવધિને આપણે ઇંગ્લિશમાં કહીએ રેન્જ અને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. તો આલ્ફા કણની અવધિ R ને આપણે કેવી રીતે દર્શાવી છે? તો આલ્ફા ઉત્સર્જકમાંથી, ઉત્સર્જક એટલે તમારો કયો કે ધારો કે તમારી પાસે
કોઈક રેડિયો એક્ટિવ તત્વ છે, લેટ સે એક્સ. આમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે, તો આ તમારો થયો ઉત્સર્જક. તો કોઈ પણ આલ્ફા ઉત્સર્જકમાંથી ઉત્સર્જિત આલ્ફા કણ માધ્યમમાંથી પસાર થતા, ધારો કે આ કોઈક માધ્યમમાંથી પસાર થાય છે. અત્યારે આપણે શેનું માધ્યમ છે? તો કે હવાનું. માધ્યમમાંથી પસાર થતા ઉર્જા શૂન્ય થાય, ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શૂન્ય થાય, ત્યાં સુધીમાં માધ્યમમાં કાપેલા અંતરને આલ્ફા કણની અવધિ અથવા રેન્જ આર કહે છે. ફરીથી, કોઈ પણ આલ્ફા ઉત્સર્જકમાંથી ઉત્સર્જાયેલા આલ્ફા કણ માધ્યમમાંથી પસાર થતા, કોઈ પણ માધ્યમમાંથી, ધારો કે તમારું કોઈક માધ્યમ છે, અત્યારે આપણી પાસે હવાનું માધ્યમ છે, માધ્યમમાંથી પસાર થતા ઉર્જા શૂન્ય થાય, માધ્યમમાંથી પસાર થાય ત્યારે ઉત્સર્જન પામે ત્યારે એની પાસે કોઈક ઉર્જા હોય, ઈ બરાબર કંઈક સમથિંગ કોઈક ઉર્જા હશે, આપણે કહીએ 10 MeV. અને ક્યાં સુધી એ માધ્યમમાંથી પસાર થશે? તો જ્યાં સુધી એની ઉર્જા 0 ન થાય ત્યાં સુધીમાં આલ્ફા કણે કાપેલા અંતરને આપણે એની અવધિ આર અથવા રેન્જ આર કહીએ છીએ. ક્લિયર? તો આ આપણું તમારું થયું બેઝિક. આની આગળ આપણે આલ્ફા કણના વિવિધ ક્વેશ્ચન્સ ભણીશું. એમાં નેક્સ્ટ ક્વેશ્ચન છે આલ્ફા કણનું વિચરણ, એટલે કે સ્ટ્રેગલિંગ ઓફ આલ્ફા રેસ. એ આપણે જોઈએ. હવે આગળ આપણે જોઈએ રેડિયો એક્ટિવિટીમાં આલ્ફા રેઝનું વિચરણ, અને ઇંગ્લિશમાં કહેવાય સ્ટ્રેગલિંગ ઓફ આલ્ફા રેઝ. તો એટલે શું? તો ધારો કે આપણી પાસે કોઈક રેડિયો એક્ટિવ તત્વ છે, લેટ્સ સે એક્સ. એનો પરમાણુ ક્રમાંક ધારો કે ઝેડ અને પરમાણુ ભારાંક એ છે. એમાંથી જો આલ્ફા કણનું ઉત્સર્જન થાય, આલ્ફા એટલે તમે આલ્ફાની રીતે દર્શાવો યા ફિર He2 4. તો જ્યારે કોઈ તમારો આલ્ફા ઉત્સર્જક એક્સ માંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય ત્યારે ધારો કે નવો તત્વ બને છે વાય, તો Z-2 A-4. ત્યારે ધારો કે આપણી પાસે કોઈક આલ્ફા ઉત્સર્જક છે પોલોનિયમ, એનો ધારો કે પરમાણુ ભારાંક છે 214. એમાંથી એક કેટલાક આલ્ફા કણોનું ઉત્સર્જન થાય છે, અને અહીંયા કોઈ નિપજ બને છે, લેટ્સ સે એક્સ. તો આ કિસ્સામાં આપણી પાસે આલ્ફા ઉત્સર્જક કયો છે? તો કે પોલોનિયમ. તો પોલોનિયમ માટે આલ્ફા કણનું ઉત્સર્જન અહીંયા થયું છે ધારો કે. તો એનું આલ્ફા કણનું સ્ટ્રેગલિંગ એટલે કે વિચરણ સમજવું હોય તો આપણે અહીંયા આયનીકરણ વિરુદ્ધ અવધિનો ગ્રાફ દોરેલો છે. આયનીકરણ વિરુદ્ધ અવધિનો ગ્રાફ દોરેલો છે. અહીંયા વાય એક્સિસ ઉપર આપણને જોવા મળે છે કે નંબર ઓફ આયન પેર્સ પ્રોડ્યુસ પર mm ઓફ પાથ, એટલે કેટલી આયનીકરણની પેરો બની છે, આયનીકરણ થઈને કેટલી પેરો બની છે એ અહીંયા દર્શાવે છે. ઇન શોર્ટ એ દર્શાવે છે આયનીકરણ. અને એક્સ એક્સિસ ઉપર તમને જોવા મળે છે રેન્જ ઇન સેન્ટીમીટર, એટલે કે અવધિ છે આલ્ફા કણની. તો એની માટે આપણે જોઈએ તો આલ્ફા કણ માટે આ જે ગ્રાફ છે, મતલબ પોલોનિયમમાંથી જે આલ્ફા કણ છૂટો પડ્યો છે એની માટે જે આ ગ્રાફ છે એ શરૂઆતમાં ધીમે ધીમે વધે છે, ધીમે ધીમે વધતો જાય છે, અને અવધિના અંત સમયમાં એ મહત્તમ બને છે. આ અહીંયા જે વેલ્યુ હશે તમારી મેક્સિમમ વેલ્યુ હશે, અને ફરી એનો ઘટાડો થઈ અને પાછળ છેલ્લે ધીમે ધીમે ઘટાડો થાય છે. આને આપણે ટેલ પણ કહીએ છીએ. આવું કેમ થાય છે? તો કે શરૂઆતમાં આલ્ફા કણોનો વેગ કેવો હોય? તો કે વધારે. જ્યારે આલ્ફા કણનું ઉત્સર્જન થાય ત્યારે આલ્ફા કણનો વેગ કેવો હોય છે? વધારે. આલ્ફા કણનો જ્યારે વેગ વધારે હોય ત્યારે હવામાં આયનીકરણ કરવા માટેનો સમય કેવો હોય? ઓછો હોય. હવામાં આયનીકરણ કરવા માટેનો સમય કેવો હોય? ઓછો હોય. એટલે અહીંયા આપણને ગ્રાફ ધીમે ધીમે વધતો જોવા મળે છે.
પરંતુ જેમ સમય જતા એનો વેગ ઘટે છે, તેથી તે હવામાં રહેલા કણો સાથે આયનીકરણ કરે છે. તેથી હવામાં રહેલા કણો સાથે આયનીકરણ કરે છે. માટે અહીંયા અવધિના અંત ભાગમાં અહીંયા આયનીકરણ કેવું થાય છે? મહત્તમ અથવા કે મેક્સિમમ થાય છે. પછી ધીમે ધીમે એમાં ઘટાડો જોવા મળે છે અને અંત સમયે એનો ઘટાડો ધીરો પડે છે. આમ આ જે ટેલ છે અથવા એ અંત સમયમાં જે ઘટાડો ધીમો પડે છે એને કહેવાય છે સ્ટ્રેગલિંગ ઓફ આલ્ફા પાર્ટિકલ્સ. સ્ટ્રેગલિંગ ડ્યુ ટુ લોંગ રેન્જ આલ્ફા પાર્ટિકલ્સ. આ જે બધા પાર્ટિકલ્સ છે, જે આલ્ફા પાર્ટિકલ્સ છૂટા પડે છે, એ બધા લોંગ રેન્જ છે. એની આગળ આપણે ચર્ચા કરીએ કે શું છે. તો અહીંયા આપણે જોયું આલ્ફા કણનું વિચરણ, સ્ટ્રેગલિંગ ઓફ આલ્ફા રેસ. તો ફરીથી જોઈએ તો કે અહીંયા તમારો આલ્ફા ઉત્સર્જક ધારો કે x હોય તો એનો પરમાણુ ક્રમાંક ધારો કે z છે, પરમાણુ ભારાંક a છે. એમાંથી જો આલ્ફા કણનું ઉત્સર્જન થાય, આલ્ફા એટલે તમારો He2 તો તમારી નિપજ ન્યુક્લિયસ કઈ બને? તો y. ધારો કે તમારી નિપજ ન્યુક્લિયસ છે y, Z-2, A-4. આ કિસ્સામાં આપણે વાત કરીએ છીએ પોલોનિયમની. તો પોલોનિયમ માટે તેનો પરમાણુ ભારાંક છે 214. એમાંથી ધારો કે કોઈ નિપજ બને છે x અને આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે. આ પોલોનિયમમાંથી ઉત્સર્જિત થયેલા આલ્ફા કણનો આપણે ગ્રાફ દોર્યો છે. આમાં આ જે ગ્રાફ છે એ y વિરુદ્ધ x એટલે કે નંબર ઓફ આયન પેર્સ પ્રોડ્યુસ પર mm ઓફ પાથ વર્સિસ રેન્જ ઇન સેન્ટીમીટર. ઇન શોર્ટ આ ગ્રાફ છે આયનીકરણ વર્સિસ અવધિ આલ્ફા કણની. તો આ ગ્રાફ આપણને શું સૂચવે છે? તો આ ગ્રાફ આપણને સૂચવે છે કે જેમ આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે તેમ તેનો વેગ વધારે હોય છે. આ વેગ વધારે હોવાના કારણે હવામાં આયનીકરણ કરવા માટે એને સમય કેવો મળે છે? ઓછો સમય મળે છે. માટે શરૂઆતમાં આયનીકરણ કેવું છે? ધીમે ધીમે વધે છે. પરંતુ સમય જતાં એનો વેગમાં ઘટાડો થાય છે અને તે હવામાં રહેલા કણો સાથે પછી આયનીકરણ કરે છે. તો આયનીકરણ ત્યારે કેવું હોય છે? મેક્સિમમ, મહત્તમ હોય છે. પછી સમય જતાં ધીમે ધીમે એમાં ઘટાડો થાય છે અને અંત સમયમાં એનો જે આયનીકરણનો ઘટાડો છે ધીરો પડતો જાય છે, જેને ટેલ કહે છે અથવા સ્ટ્રેગલિંગ ડ્યુ ટુ લોંગ રેન્જ આલ્ફા પાર્ટિકલ્સ કહે છે. આ ગ્રાફને કહેવાય છે બ્રેગેનો ગ્રાફ. બ્રેગ નામના વૈજ્ઞાનિકે સમજાવી દો એટલે એને બ્રેગનો ગ્રાફ કહેવામાં આવે છે. ક્લિયર? હવે આગળ આપણે જોઈએ આલ્ફા કણની અવધિ અને ઉર્જા વચ્ચેના સંબંધ. સૌથી પહેલો સંબંધ છે એ ગાઈગર નામના વૈજ્ઞાનિકે આપેલો, કે એને આપણે ગાઈગરના નિયમ તરીકે આપણે ઓળખીએ છીએ. એ નિયમને આપણે ગાઈગરના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો ગાઈગરનો નિયમ શું છે? તો એ નિયમ છે તમારો તો કે તમારો કોઈક આલ્ફા ઉત્સર્જક છે x, એમાંથી ધારો કે આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે અને નિપજ બને છે y. તો કોઈ પણ આલ્ફા ઉત્સર્જકમાંથી ઉત્સર્જિત થયેલા આલ્ફા કણની અવધિ ધારો કે તમારી છે r. ધારો કે આમાંથી જે x માંથી જે આલ્ફા કણ છૂટો પડ્યો એની અવધિ આપણે છે અવધિ r. તો કોઈ પણ ઉત્સર્જકમાંથી છૂટા પડેલા આલ્ફા કણની અવધિ r તેના પ્રારંભિક વેગ v0 ના ઘનના સમપ્રમાણમાં હોય છે. તેનો ધારો કે આલ્ફા કણનું ઉત્સર્જન થયું, એનો પ્રારંભિક વેગ ધારો કે v0 છે. તો ગાઈગરનો નિયમ શું કહે છે? તો કે એ અવધિ r એ પ્રારંભિક વેગના ઘનના સમપ્રમાણમાં હોય છે અને આપણે ગાઈગરના નિયમ તરીકે ઓળખીએ છીએ. ધારો કે સમપ્રમાણતાનો અચળાંક દૂર કરીએ તો આપણને શું મળે? ઇમ્પ્લાઇઝ r ઇઝ ઇક્વલ ટુ c v0 ક્યુબ. જે આ જે છે તમારો સમપ્રમાણતાનો અચળાંક છે. સમપ્રમાણતાનો અચળાંક છે. હવે ધારો કે અવધિ અને ઉર્જા વચ્ચે સંબંધ આપવો હોય, રિલેશન બિટવીન રેન્જ એન્ડ એનર્જી. અવધિ અને ઉર્જા વચ્ચેનો સંબંધ કેવો છે જોઈએ. તો અવધિ અને ઉર્જા વચ્ચેનો સંબંધ એવો છે કે ઉત્સર્જિત આલ્ફા કણની ઉર્જા E. ધારો કે આમાંથી જે આલ્ફા કણ ઉત્સર્જિત થયો છે એની ઉર્જા ધારો કે છે E. તો કે ઉત્સર્જિત આલ્ફા કણની ઉર્જા E તેના વેગના
વર્ગના સમપ્રમાણમાં હોય છે. ધારો કે આલ્ફા કણની એનર્જી E એટલે ઉર્જા E છે અને એનો વેગ ધારો કે છે v. તો ઉત્સર્જિત આલ્ફા કણની ઉર્જા E ધારો કે E છે એ તેના વેગના સમપ્રમાણમાં હોય છે. આ તમારો સંબંધ થયો અવધિ અને ઉર્જા વચ્ચેનો. તો આની ઉપરથી તમે શું કહી શકો? આ બે રિલેશન, ધારો કે તમારું પહેલું રિલેશન છે આ અને બીજું રિલેશન છે તમારું આ. તો પહેલા અને બીજા સમીકરણ 1 અને 2 પરથી તમે શું કહી શકો? સમીકરણ 1 અને 2 પરથી શું કહી શકો? આ બંને સમીકરણોને સરખાવો. અને v0 છે તો v કહીએ આપણે આને. તો એ બંને સમીકરણ પરથી તમને આવું ઇક્વેશન મળશે. તો કે r ચલે છે e⁻3/2. r ચલે છે e⁻3/2. જો સમપ્રમાણતાનો અચળાંક દૂર કરીએ તો r બરાબર b e⁻3/2. ધારો કે તમારું સમીકરણ નંબર 3 છે. કેમ આવું સમીકરણ તમને મળ્યું? તો આ બાજુ જો અહીંયા આલ્ફા કણનો કેવો છે? વર્ગ છે. આ બાજુ ઘન છે. તો બંને જ્યારે તમે સરખાવો છો તો આ બાજુ e જે છે એ તો ઘનમૂળ આ બાજુ જાય છે. તો e એ 3/2 બને છે. સિમ્પલ છે. તો જોઈએ આલ્ફા કણની અવધિ અને ઉર્જા વચ્ચેના સંબંધ કેવા છે. તો કે આ તમારી પાસે ધારો કે કોઈક આલ્ફા ઉત્સર્જક x છે. તો x માંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે ત્યારે નિપજ બને છે y. ગાઈગરના નિયમ પરથી તમે શું કહી શકો? તો ગાઈગરનો નિયમ શું કહે છે? તો કે આલ્ફા કણની અવધિ r, કોઈ ઉત્સર્જકમાંથી ઉત્સર્જાયેલા આલ્ફા કણની અવધિ r અને તેના પ્રારંભિક વેગ વચ્ચેનો સંબંધ કેવો છે? r ચલે છે v0⁵. ધારો કે એનો પ્રારંભિક વેગ છે v0. જો સમપ્રમાણતાનો અચળાંક દૂર કરીએ તો r બરાબર c v0q. હવે આલ્ફા કણની અવધિ r અને જે આલ્ફા કણ ઉત્સર્જાયો છે ધારો કે તેની ઉર્જા છે E. તો એ બંને વચ્ચેનો સંબંધ શું કહે છે? તો E ચલે છે v². E ચલે છે v². તો ધારો કે આ તમારું સમીકરણ નંબર 1 છે. r ચલે છે v0⁵ અને સમીકરણ 2 ધારો કે તમારું છે E ચલે છે v². તો સમીકરણ 1 અને 2 પરથી તમે કહી શકો કે અવધિ r ઇઝ પ્રપોર્શનલ ટુ e⁻3/2 અથવા r ચલે છે e⁻3/2. તેથી અવધિ r બરાબર b e⁻3/2. આમ અવધિ અને ઉર્જા વચ્ચેનો સંબંધ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ ઉપરના નિયમોના પ્રમાણે. હવે આ સમીકરણ પરથી જે આપણે બ્રેગેનો ગ્રાફ જોયો હતો અગાઉ, ત્યારે અવધિ માટેનું મૂલ્ય કેટલું હતું? મેક્સિમમ અવધિ માટેનું મૂલ્ય તમારું હતું 6.9 સેન્ટીમીટર. એની માટે તમારી આલ્ફા કણની ઉર્જાનું મૂલ્ય છે 7.68 MeV. જે બ્રેગેના ગ્રાફમાં આપણે અગાઉ જોયું પોલોનિયમ માટે. તો એ મહત્તમ આયનીકરણ થાય છે ત્યારે અવધિ એની કેટલી હોય છે? તો 6.9 સેન્ટીમીટર. એ સમયે એની ઉર્જા હોય છે, આલ્ફા કણની ઉર્જા હોય છે 7.68 MeV. ક્લિયર? આપણે જોઈએ ગાઈગર નટલનો નિયમ. તો ગાઈગર નટલનો નિયમ શું કહે છે? તો કે કોઈ ઉત્સર્જકમાંથી ઉત્સર્જાયેલા આલ્ફા કણની અવધિ, કોઈ ઉત્સર્જકમાંથી ઉત્સર્જાયેલા આલ્ફા કણની અવધિ r અને તેન આલ્ફા કણનો ક્ષય નિયતાંક વચ્ચેનો સંબંધ આપે છે. ક્ષય નિયતાંક એટલે આપણે ઇંગ્લિશમાં એને કહીએ ડીકે કોન્સ્ટન્ટ. તો આલ્ફા કણની અવધિ r અને ડીકે કોન્સ્ટન્ટ એટલે કે ક્ષય નિયતાંક વચ્ચેનો સંબંધ ગાઈગર નટલનો નિયમ આપે છે. એક એમ્પિરિકલ ફોર્મ છે, એમ્પિરિકલ સોલ્યુશન છે. એ એમ્પિરિકલ સોલ્યુશન કેવું છે? તો log r ઇઝ ઇક્વલ ટુ a log લેમ્બડા પ્લસ b. જે r આલ્ફા કણની અવધિ, લેમ્બડા ક્ષય નિયતાંક અને a અને b એ અચળાંકો છે. આને એક એમ્પિરિકલ સોલ્યુશન કહેવાય, એટલે કે આનુભવિક સોલ્યુશન છે. તો ગાઈગર નટલનો નિયમ શું છે? તો કે કોઈ પણ આલ્ફા ઉત્સર્જકમાંથી
ઉત્સર્જાયેલા આલ્ફા કણનું અવધિ આર અને ક્ષય નિયતાંક વચ્ચેનો સંબંધ આપે છે. આ એક એમ્પિરિકલ સોલ્યુશન છે અને એ સોલ્યુશન તમારું કેવું છે? log r ઇઝ ઇક્વલ ટુ a log લેમ્ડા પ્લસ b. આપણી જેટલી બી રેડિયોએક્ટિવ શ્રેણીઓ છે, 4 શ્રેણીઓ છે, 4n, 4n પ્લસ 1, 4n પ્લસ 2, 4n પ્લસ 3, એના નામાંકન છે. એમાં રહેલા તત્વો ઉપરથી પણ એનું નામાંકન કરી શકાય છે. આ બધી શ્રેણીઓમાં જ્યારે અલગ અલગ આલ્ફા કણો ઉત્સર્જિત થાય છે ત્યારે તેમાં જે અચળાંકો a અને b છે તેના જે મૂલ્યો છે એમાંથી જે મૂલ્યો મળે છે એ લગભગ સમાન આવે છે. તો રેડિયોએક્ટિવ જે અલગ અલગ શ્રેણીઓ છે આપણી, એમાંથી મળતા અલગ અલગ આલ્ફા કણો માટેનો ગાઇગર-નટલના નિયમ મુજબ a અને b ના મૂલ્યો કેવા આવે છે? તો કે મૂલ્ય અચળ આવે છે. હવે ગાઇગર-નટલનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? તો ગાઇગર-નટલનો ઉપયોગ અર્ધ આયુષ્ય અથવા અર્ધ આયુના અનુમાનમાં વપરાય છે. તો અર્ધ આયુના અનુમાનમાં આપણે એને વાપરીએ છીએ. આપણે જાણીએ છીએ કે લેમ્બડા એ સરેરાશ જીવનકાળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એ જ ઉપરથી લેમ્બડાને વ્યાખ્યાયિત કરીએ તો લેમ્બડા બરાબર 0.693 ડિવાઇડેડ બાય ટાઉ 1/2. આ જે છે તમારો ટાઉ 1/2 એ છે અર્ધ આયુ અને આ ટી જે છે સરેરાશ જીવનકાળ છે, જે તમે ઓલરેડી સેમ 4 માં ભણી ગયા છો. સરેરાશ જીવનકાળ. તો જો આ સમીકરણ પરથી આપણી પાસે અવધિ આર હોય, અચળાંકો a અને b હોય, તો એની ઉપરથી આપણે શું પ્રેડિક્ટ કરી શકીએ છીએ? તો ડીકે કોન્સ્ટન્ટ આપણે પ્રેડિક્ટ અથવા શોધી શકીએ છીએ. એ ડીકે કોન્સ્ટન્ટ પરથી તમે અર્ધ આયુષ્ય પણ અનુમાન કરી શકો છો અને સરેરાશ જીવન પણ અનુમાન કરી શકાય છે. કારણ કે લેબોરેટરી ફ્રેમ ઓફ રેફરન્સીસમાં અથવા લેબમાં તમે આ અર્ધ આયુષ્ય શોધી શકતા નથી. એને શોધવા માટે આ થિયરી જ વપરાય છે, કારણ કે બહુ લોંગ લીવ્ડ હોય છે, ઘણા બધા લાંબુ જીવતા હોય છે. માટે તેને લેબોરેટરી ફ્રેમ ઓફ રેફરન્સીસમાં શોધી શકાતો નથી લેબમાં. એ રીતે આમ થિયોરેટિકલી તમે એને પ્રિડિક્ટ કરી શકો છો. આની ઉપરથી શું કહી શકાય? આપણે જોઈએ કે લેમ્બડા ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/t. આનો મતલબ શું થયો? આ સમીકરણ આપણને શું કહે છે? તો r ઇઝ પ્રોપોર્શનલ ટુ લેમ્બડા. વી કેન સે ધેટ. a અને b કોન્સ્ટન્ટ છે એટલે આપણે એવું કહી શકીએ. r ઇઝ પ્રોપોર્શનલ ટુ લેમ્બડા. તો જે આલ્ફા કણોનું અવધિ વધારે તેનો ક્ષય નિયતાંક પણ કેવો હોય છે? વધારે. તેનો ક્ષય નિયતાંક પણ કેવો હોય છે? વધારે. આપણે જાણીએ છીએ r ઇઝ પ્રોપોર્શનલ ટુ e⁻²/2. r એ e⁻²/2 ના સમપ્રમાણમાં છે. આમ જો ક્ષય નિયતાંક વધારે તો અવધિ વધારે હોય, એનો મતલબ ઉર્જા પણ વધારે હોય, કારણ કે આ બંને સમપ્રમાણમાં છે. એટલે તો આપણે આ સમીકરણ પરથી એવું કહી શકીએ કે જે આલ્ફા કણો લોંગ લિવ્ડ હોય, એટલે વધારે જીવતા હોય, એની ઉર્જા કેવી હશે? વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે ઓછી. જે આલ્ફા કણો શોર્ટ લિવ્ડ છે, કે ઓછું જીવે છે, એની ઉર્જા કેવી હશે? વધારે. સ્વાભાવિક છે, કારણ કે લેમ્બડા આ તમારો અવધિ આર છે, લેમ્બડા તમારો ક્ષય નિયતાંક છે. તો એ બંને વચ્ચેનો સંબંધ કેવો છે? સમપ્રમાણમાં. અવધિ અને ઉર્જા વચ્ચેનો સંબંધ કેવો છે? આર ચલે છે e⁻³ તો પરંતુ લેમ્બડા ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/t. તો આપણે એવું કહી શકીએ કે જે આલ્ફા કણો વધારે જીવે છે, લોંગ લીવ છે, એની માટે એની ઉર્જા કેવી હોય? ઓછી હોય. અને જે આલ્ફા કણો શોર્ટ લીવ છે, ઓછું જીવે છે, એની ઉર્જા વધારે હોય છે. આમ આ પરથી આપણે ઉર્જા અને ક્ષય નિયતાંક તેમજ અર્ધ આયુષ્યનો ખ્યાલ ગાઇગર-નટલના નિયમ પરથી મેળવી શકીએ છીએ. ક્લિયર?